નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રો ખૂબ મજામાં હશો, ખૂબ આનંદમાં હશો. ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝનો અભ્યાસ કરવાની આપ સૌ મિત્રોને ખૂબ મજા આવતી હશે દોસ્તો. અને આજે આપણે જે સરસ મજાની વાત કરવાના છીએ મિત્રો, એ છે સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર વિશે. અને સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 19 થી 22 અંતર્ગત આપવામાં આવેલો છે. હવે આ જે સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 19 થી 22 માં આપવામાં આવ્યો છે, એની અંદર પહેલા તો વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એ ભારતીય બંધારણના અનુચ્છેદ 19 માં આપવામાં આવી છે. જ્યારે 20, 21, 22 જે છે એ સામૂહિક સ્વતંત્રતાની વાત કરે છે. જ્યારે અનુચ્છેદ 19 જે છે એ વ્યક્તિગત એટલે કે તમારી, મારી, એવી રીતે વ્યક્તિગત સ્વતંત્રતા જેને કહેવાય એની વાત મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 કરે છે. અને આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ અનુચ્છેદ 19 સાથે કરવાના છીએ. અનુચ્છેદ 19 જે છે એ અનુચ્છેદ 19 મિત્રો ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ 19 થી લઈ અને ખાસ કરીને વાત કરું તો 19(6) સુધી આવેલો છે. અનુચ્છેદ 19(1) થી લઈ અને અનુચ્છેદ 19(6) સુધી આપવામાં આવેલો છે. હવે આ જે અનુચ્છેદ 19(1) જે છે એના અંતર્ગત પાછા બીજા 6 પ્રકારની સ્વતંત્રતાઓનો ઉલ્લેખ છે. અનુચ્છેદ 19(a) 1(a), એ પછી અનુચ્છેદ 19(1)(b), આવી રીતે ટોટલ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આ એક જ અનુચ્છેદમાં આપી છે. બીજી મહત્વની વસ્તુ એ કે અનુચ્છેદ 19(1) થી 19(6) જે છે એના વિશેની વાત છે, પણ અનુચ્છેદ 19(2) થી અનુચ્છેદ 19(6) સુધી આ જે અનુચ્છેદ 1(a), 1(b), 1(c), 1(d), 1(e), 1(f) રદ થઈ ગયો છે. એટલે કે 1(g) જે છે એના માટેના વ્યાજબી નિયંત્રણો અનુચ્છેદ 19(2) થી 19(6) માં આપવામાં આવ્યા છે. એટલે સમજીએ કે આપણને અનુચ્છેદ 19(1) જે છે એ બધી પ્રકારની સ્વતંત્રતાઓ આપે છે. જ્યારે અનુચ્છેદ 19(2) થી 6 જે છે, મતલબ કે અહીંયા અનુચ્છેદ 19(2) થી 6 એ એના ઉપરના વ્યાજબી નિયંત્રણો એટલે કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકે છે મિત્રો. તો સ્વતંત્રતાઓ જે છે એ અનુચ્છેદ 19(1) માં છે, જ્યારે એના ઉપરના વ્યાજબી નિયંત્રણો જે આપવામાં આવ્યા છે એ અનુચ્છેદ 19(2) થી 19(6) માં આપવામાં આવ્યા છે. હવે બીજી એક વસ્તુ કે હમણાં જ મેં કીધું કે અનુચ્છેદ 19(1)(f) જે છે એ રદ થઈ ગયો છે. તો એ શું હતો? તો કે મિલકતનો મૂળભૂત અધિકાર સાથે નો સંલગ્ન અનુચ્છેદ એટલે કે મિલકતનો મૂળભૂત અધિકાર હતો. આપણને ખ્યાલ છે કે ભારતીય બંધારણની અંદર મિલકતનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 31(1) અને અનુચ્છેદ 19(f) ની અંદર આપણને આપવામાં આવ્યો હતો. 44માં બંધારણીય સુધારા દ્વારા આ મિલકતના મૂળભૂત અધિકારને રદ કરી દેવામાં આવ્યો. હવે મિલકતના મૂળભૂત અધિકારને જે રદ કર્યો છે અનુચ્છેદ 19(f) અંતર્ગતથી અનુચ્છેદ 19(1)(f), આના અંતર્ગત જે મિલકતનો મૂળભૂત અધિકાર હતો અને આ જે મિલકતનો મૂળભૂત અધિકાર રદ કર્યો છે તેમાં હતું શું? તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે, કારણ કે લગભગ કોઈ જ જગ્યાએ એનો ઉલ્લેખ નથી કે ભાઈ મિલકતના મૂળભૂત અધિકારમાં એક્ઝેક્ટ વસ્તુ અનુચ્છેદ 19(1)(f) માં શું હતી. તો અનુચ્છેદ 19(1)(f) ની અંદર કીધું હતું કે ભાઈ ભારતના નાગરિકો સંપત્તિ ખરીદી શકશે, સંપત્તિને ધારણ કરી શકશે, મતલબ કે એના માલિક તરીકે નો ભોગવટો કરી શકશે, એટલે ધારણ કરી શકશે. અને ત્રીજી વાત કરી હતી કે સંપત્તિ વેચી શકશે. અને આવો આપણી પાસે મૂળભૂત અધિકાર હતો, મિલકતનો મૂળભૂત અધિકાર. અને અનુચ્છેદ 19(1)(f) આપણે મિલકતની ખરીદી કરી શકીએ, મિલકતને આપણે ધારણ કરી શકીએ એટલે કે એનો ભોગવટો કરી શકીએ, અને આપણે એને ઈચ્છીએ ત્યારે વેચી પણ શકીએ. એની જે વાત છે અનુચ્છેદ 19(1)(f) ની અંદર કરવામાં આવી હતી. પણ આ જે આપણી પાસે મૂળભૂત અધિકાર હતો એને મૂળભૂત અધિકાર તરીકે મિત્રો રદ કરી દીધી, એને આપણે કાનૂની અધિકાર બનાવી દીધો. અને અત્યારે વર્તમાનમાં આવો કાનૂની અધિકાર આપણી પાસે અનુચ્છેદ 300(a) માં સમાવિષ્ટ છે. અનુચ્છેદ 300(a) માં. પણ હવે એ આપણો મૂળભૂત અધિકાર નથી, માત્ર ને માત્ર આપણો કાનૂની અધિકાર, લીગલ રાઇટ્સ છે, સામાન્ય અધિકાર છે. અધિકાર તો છે પણ સામાન્ય છે. મૂળભૂત અધિકાર તરીકે એ અત્યારે વર્તમાનમાં આપણા માટે અસ્તિત્વ ધરાવતો નથી મિત્રો. હવે બીજી મહત્વની વસ્તુ કે ભાઈ સાહેબ તમે કીધું કે અનુચ્છેદ 1(a), 1(b), 1(c), 1(d),
19(1)(a)(1)(b) આ જે અનુચ્છેદો છે એ આપણને સ્વતંત્રતા આપે છે. જ્યારે અનુચ્છેદ 19(2) થી લઈને 19(6) આના પરના નિયંત્રણો મૂકે છે. તો નિયંત્રણો શા માટે, શું કામ? મૂળભૂત અધિકાર જ છે તો પછી નિયંત્રણ મૂકવાની શું જરૂર? તો કે ભાઈ હકીકતની અંદર અમેરિકા દેશ જે છે ત્યાં નિયંત્રણો નહોતા. પાછળથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ દ્વારા સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર અંતર્ગત કેટલાક નિયંત્રણો રાખવામાં આવ્યા. જ્યારે આપણે બંધારણ બનતાની સાથે જ વાજબી નિયંત્રણો લાગુ કર્યા. કારણ કે તમે વિચાર કરો કે તમારી પાસે સ્વતંત્રતા છે, પણ સ્વતંત્રતા તમે ગમે એવી રીતે નથી ભોગવી શકતા. એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો જરૂરી પણ છે. જો વ્યાજબી નિયંત્રણો ન મૂકવામાં આવે તો સ્વતંત્રતાનો નાગરિકો દુરુપયોગ કરે, અને નાગરિકો સ્વતંત્રતાનો દુરુપયોગ કરે તો સમાજની અંદર એક પ્રકારની અરાજકતા ફેલાઈ જાય. કારણ કે ગમે એ કરે, અને ગમે એ વ્યક્તિ એમ કે મારી પાસે સ્વતંત્રતા છે, હું ગમે એ રીતે ભોગવું. તો તમે ગમે એવી રીતે નથી ભોગવી શકતા. એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો બંધારણ બનતાની સાથે મૂક્યા છે. હવે આ જે નિયંત્રણો મૂક્યા છે બંધારણ બનતાની સાથે, અને કેટલાક વ્યાજબી નિયંત્રણો, યાદ રાખજો અનુચ્છેદ 19(1) ની અંતર્ગત કેટલાક વ્યાજબી નિયંત્રણો આપણે મૂકેલા છે મિત્રો. પ્રથમ બંધારણીય સુધારાથી, ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટથી કેટલાક નિયંત્રણો મૂક્યા, અને કેટલાક બંધારણની સાથે મૂળ બંધારણની અંદર જ સમાવિષ્ટ હતા. જો નિયંત્રણો મૂકવાની શક્તિ સંસદની અસીમિત હોય, આપણા ઉપર બંધારણમાં સુધારો કરી અને મૂળભૂત અધિકારોમાં સુધારો કરી અને નિયંત્રણો મૂકી કોણ શકે? તો કે ભાઈ સંસદ મૂકી શકે, કારણ કે બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે છે. પણ સંસદ જો નિયંત્રણો જ મૂકી દે, અને એવા નિયંત્રણો મૂકી દે કે સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર ભોગવવા જેવો ન રહે, જો આવા નિયંત્રણો મૂકી દે તો પછી સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર જે છે એ અર્થવિહીન બની જશે. એટલે નિયંત્રણો મૂકી શકે સંસદ, વાત 100% સાચી, પણ ઈ નિયંત્રણો સંસદે મૂકવાના છે રીઝનેબલ, એટલે કે વાજબી નિયંત્રણો મૂકવાના છે. સત્તાનો દુરુપયોગ કરવા માટે થઈને નિયંત્રણો નથી મૂકવાના. નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવવા માટે થઈને નિયંત્રણો નથી મૂકવાના સંસદે. સંસદ નિયંત્રણો મૂકી શકે, વાત 100% સાચી, પણ સંસદે જે નિયંત્રણો મૂકવાના છે એ પણ વ્યાજબી મૂકવાના છે. હવે સંસદ બંધારણે આપણને મૂળભૂત અધિકાર આપ્યા. સંસદ પાસે મૂળભૂત અધિકાર ઉપર અંતર્ગત, એટલે કે સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણો મૂકવાની છૂટ છે 100%. કારણ કે સમાજની અંદર નહીતર અરાજકતા ફેલાઈ જાય. સ્વતંત્રતા ન રહે, સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ જાય. આવું ન થઈ જાય એટલે નિયંત્રણો બંધારણમાં સુધારો કરી અને સંસદ મૂકી શકે. પણ સંસદે કેવા મૂકવાના? તો કે રીઝનેબલ, વાજબી. હવે જે તે નિયંત્રણ વ્યાજબી છે કે નહીં, યોગ્ય છે કે નહીં, એના માટેની કોઈ પરીક્ષા કે કોઈ ટેસ્ટ નથી હોતી. તો કોઈ પણ નિયંત્રણ સંસદ દ્વારા મૂકવામાં આવે એ વ્યાજબી કે ગેરવ્યાજબી એ સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહી દીધું છે. પહેલી વાત સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે, કારણ કે સુપ્રીમ કોર્ટ એ મૂળભૂત અધિકારોનો રક્ષણ કરતા છે. સુપ્રીમ કોર્ટ એ મૂળભૂત અધિકારોનો રખેવાળ છે. નાગરિકોના મૂળભૂત અધિકારનું હનન ન થાય, નાગરિકોના મૂળભૂત અધિકાર છીનવાઈ ન જાય, એ ધ્યાન કોણ રાખશે? તો કે સુપ્રીમ કોર્ટ. તો જે કોઈ પણ નિયંત્રણ છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી એ કોણ નક્કી કરશે? તો કે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. બીજું કે સુપ્રીમ કોર્ટ જે નક્કી કરશે એ વર્તમાન સ્થિતિના આધારે નક્કી કરશે. ભવિષ્યમાં કદાચ એ નિયંત્રણ વ્યાજબી બની જાય એવું પણ બની શકે, પણ ના, સુપ્રીમ કોર્ટ બંધારણનો અર્થઘટન કરતા અને અંતિમ વ્યાખ્યાકાર છે બંધારણનો. તો સુપ્રીમ કોર્ટ જે નિયંત્રણ મૂકવામાં આવ્યું સંસદ દ્વારા મૂળભૂત અધિકાર ઉપર, સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર, એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી નક્કી કરશે. અને સુપ્રીમ કોર્ટ જ્યારે નક્કી કરી રહ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન સંજોગોને ધ્યાને લઈ અને એ નક્કી કરશે કે નિયંત્રણ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. એટલે અહીંયા મિત્રો વસ્તુ એ છે કે નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે, મતલબ કે આપણે ગમે એમ મૂળભૂત અધિકાર ભોગવી શકતા નથી. હવે પહેલી વાત કરીએ કે ભાઈ અનુચ્છેદ 19(1)(a) એને આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છીએ. મતલબ આજે આખો 19મો અનુચ્છેદ પૂરો નથી થવાનો, કારણ કે અનુચ્છેદ
19(1) એ જ ખૂબ લાંબો અનુચ્છેદ છે, એટલે એને આજે આપણે સરસ રીતે તલસ્પર્શી ઊંડાણપૂર્વક મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. અને એના ઉપર જે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, એટલે કે અનુચ્છેદ 19(2) થી 19(6) જે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે એ નિયંત્રણોને પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આપણે સ્વતંત્રતા આપે છે અનુચ્છેદ 19(1), એના ઉપરના નિયંત્રણો છે 19(2) થી 19(6) અને આ જે 19(1) છે એની અંદર પણ અત્યારે વર્તમાનમાં 6 પેટા છે. પેલા 7 હતા, પણ 19(1) છે એ રદ થઈ ગયો, એટલે હવે આની અંદર 6 પેટા વધ્યા છે મિત્રો. તો એમાંથી પહેલો અનુચ્છેદ 19(1)(a) એને આજે આપણે સમજવાના છીએ. તો અનુચ્છેદ 19(1)(a) જે છે એ શું કહે છે? તો કે ભાઈ અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આમ કહે છે. અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે શું? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કહેવાય કોને? તો સામાન્ય શબ્દ તો આપણે એવો સમજીએ, વાણી એટલે કે બોલવું, અને અભિવ્યક્તિ એટલે રાઇટ ટુ એક્સપ્રેસ, પોતાના વિચારોને દુનિયા સમક્ષ રજૂ કરવા, એને કહેવાય અભિવ્યક્તિ. હવે આ જે અનુચ્છેદ 19(1)(a) એના અંતર્ગત આપણને કઈ કઈ પ્રકારની સ્વતંત્રતાઓ પ્રાપ્ત થાય છે એનો આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો, ખૂબ મજા આવશે. આપના જ્ઞાનમાં પણ ખૂબ વધારો થશે મિત્રો. અને જે નહીં સમજ્યા હોય, નહીં જાણ્યું હોય એવું ઘણી બધી વસ્તુ આપણે નવી જાણવા મળશે. તો અહીંયા વાણી શબ્દનો મતલબ ખાલી વાણી નથી થતો, ખાલી બોલવું એવો નથી થતો. વાણી શબ્દનો મતલબ થાય છે બોલવું, પોતાના વિચારોને દુનિયા સમક્ષ અભિવ્યક્ત કરવા. તો બોલીને કરી શકાય, કઈ પણ વસ્તુ લખીને એટલે કે એને છપાવીને કરી શકાય, છાપીને કરી શકાય. જે કંઈ પણ આપણે આપણા વિચારો છે એ દુનિયા સમક્ષ આપણે રજૂ કરીએ તો કેવી રીતે કરીએ? તો કે બોલીને કરીએ, છાપીને કરીએ, લખીને કરી શકાય, લખીને કરી શકાય. તો આ જે વસ્તુ છે વાણી એટલે કે પોતાના વિચારોને દુનિયા સમક્ષ રજૂ કરવા, તો કેટલી રીતે કરી શકાય? તો કે આવી રીતે કરી શકાય. અને વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં પોતાના વિચારો બોલીને, છાપીને, લખીને વ્યક્ત કરી શકાય છે. હવે આપણને એમ થાય કે બોલવાનો તો આપણી પાસે મૂળભૂત અધિકાર છે કે આપણે બોલી શકીએ છીએ. અનુચ્છેદ 19(1)(a) આપણને બોલવાની છૂટ આપે છે, સરકારની નીતિઓનો વિરોધ કરવાની આપણને છૂટ આપે છે. પણ વિચારો, ચૂપ રહેવાનો અધિકાર છે? આપણે મૂંગું રહેવું હોય તો બહુ સારું કહેવાય, પણ આવો મૂળભૂત અધિકાર છે? આ મૂળભૂત અધિકારનો એટલે કે ચૂપ રહેવું, કાંઈ જ બોલવું જ નહીં, પોતાના વિચારોને અભિવ્યક્ત ન કરવા એવો મૂળભૂત અધિકાર છે? અને આ છે તો શું અનુચ્છેદ 19(1)(a) માં સમાવિષ્ટ છે? તો કે હા મિત્રો, અહીંયા વાણી શબ્દનો મતલબ માત્ર બોલવું નથી થતો. આપણે ચૂપ રહેવું હોય તો ચૂપ પણ રહી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે અર્થઘટન કરતા કીધું છે, અનુચ્છેદ 19(1)(a) નું અર્થઘટન કરતા કીધું છે કે ભાઈ નાગરિકોને ચૂપ રહેવાનો, મૂંગું રહેવાનો પણ અધિકાર છે જ. આપણો મૂળભૂત અધિકાર છે ચૂપ રહેવાનો. તો અનુચ્છેદ 19(1)(a) અંતર્ગત આપણે બોલી શકીએ છીએ, આપણા વિચારોને દુનિયા સમક્ષ અભિવ્યક્ત કરી શકીએ છીએ, પણ નો કરવા હોય તો નો પણ કરી શકીએ. ઈ પણ આપણો મૂળભૂત અધિકાર છે મિત્રો, ઈ પણ આપણો મૂળભૂત અધિકાર છે. ત્યાર પછી ની બીજી મહત્વની વસ્તુ કે તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ચુકાદો આપી અને કીધું કે ભાઈ વ્યક્તિનો દેશ પ્રેમ અભિવ્યક્ત કરવો, પેટ્રોટિઝમ અભિવ્યક્ત કરવા માટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પણ અધિકાર છે. અહીંયા પેલું વિધાન જે છે આપણું એના સાથે જ સંલગ્ન છે કે અનુચ્છેદ 19(1) માં રાષ્ટ્રધ્વજ ફરમાવવાનો અધિકાર સામેલ છે. તો હા, બોલી શકીએ, સાંભળી શકીએ, ચૂપ રહી શકીએ, વિચારીને, લખીને, છાપીને વ્યક્ત કરી શકીએ, આ બધું તો છે જ, પણ ફરકાવી પણ શકીએ, ફરકાવી પણ શકીએ. એટલે કે હવામાં ભારતનો રાષ્ટ્રધ્વજ આપણે મિત્રો લહેરાવી શકીએ છીએ. અને રાષ્ટ્રધ્વજ લહેરાવાનો મૂળભૂત અધિકાર આપણા ઘરમાં કે આપણા ઓફિસમાં, આપણા કાર્યાલયના પરિસરમાં પણ આપણને પ્રાપ્ત છે.
એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અનુચ્છેદ 19(1) માં મિત્રો સમાવિષ્ટ છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 19(1)(a) માં આપણને સમાવિષ્ટ છે મિત્રો. હવે તમને આગળ વિચાર આવે કે સાહેબ આ બધું છે, પણ શું બંધ કે હડતાલ પાડવાનો છે આપણને અધિકાર? ભારત બંધનું એલાન, ગુજરાત બંધનું એલાન, ફલાણી જગ્યાએ હડતાલ, તો આવો મૂળભૂત અધિકાર છે આપણને? હડતાલ પાડવાનો, બંધ રાખવાનો મૂળભૂત અધિકાર છે ખરો? વિચારો જોઈએ. તો કમ્યુનિસ્ટ પાર્ટીનો સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ થયો હતો. કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી જે પાર્ટી છે, એને સુપ્રીમ કોર્ટની અંદર કેસ કર્યો હતો. અને આ જે કેસ હતો મિત્રો, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી વર્સિસ ભરતકુમાર 1985 ના કેસની હું વાત કરું છું. એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ અનુચ્છેદ 19(1)(a) ની અંદર, એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંતર્ગત તમને બંધ પાડવાનો કે હડતાલ પાડવાનું એલાન કરવાનો મૂળભૂત અધિકાર સમાવિષ્ટ નથી. ભારતની અંદર બંધનું એલાન આપવું, હડતાલ પાડવી એ મૂળભૂત અધિકાર નથી. અનુચ્છેદ 19(1)(a) અંતર્ગત એને સમાવેશ કરવામાં આવ્યો નથી, એમાં સામેલ નથી. તો તમને એમ થાય કે આ બધા કેમ એવું કીધું સુપ્રીમ કોર્ટે કે હડતાલ પાડવાનો કે બંધ કરવાનો મૂળભૂત અધિકાર નથી? તો એટલા માટે કીધું. સુપ્રીમ કોર્ટનું કહેવાનું અથવા તો સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય કે મંતવ્ય એવું હતું કે ભાઈ બંધ કરવાનું એલાન કરવું કે હડતાલ પાડવાનું એલાન કરવું, એનું અર્થઘટન એવું થાય છે કે બીજા નાગરિકોની સ્વતંત્રતા છીનવી લેવી, બીજા નાગરિકોને કામ કરતા અટકાવવા. તો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે બંધ કે હડતાલ એ બીજાના મૂળભૂત અધિકારનું વર્ણન કરે છે. અને વસ્તુતઃ સાર્વજનિક રીતે સાર્વજનિક સંપત્તિઓને જે નુકસાન થાય એની ઉપેક્ષા પણ થાય છે. એટલા માટે બંધનું એલાન કે હડતાલ એ અનુચ્છેદ 1(a) અંતર્ગતના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ નથી મિત્રો. ખાસ મગજમાં રાખજો. હું વાત કરું છું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં શું શું સમાવિષ્ટ છે અને એના ઉપર વ્યાજબી નિયંત્રણો છે તો કેવા છે, એના વિશે આજના લેક્ચરની અંદર આપ સૌ મિત્રોને અભ્યાસ કરાવી રહ્યો છું મિત્રો. ત્યાર પછી મહત્વની વસ્તુ કે કોઈ પણ ફિલ્મ જે છે કે પછી ટીવી સિરિયલ ઉપર જે સેન્સરશિપ લગાડવામાં આવે છે, ફિલ્મ પણ એક પ્રકારની વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. ફિલ્મો દ્વારા વ્યક્તિ પોતાના વિચારોને દુનિયા સમક્ષ રજૂ કરી શકે છે, અભિવ્યક્ત કરી શકે છે. તો ફિલ્મો ઉપર સેન્સરશિપ લગાડીએ, પ્રી સેન્સરશિપ, મતલબ કે ફિલ્મમાં જે વાત કરવામાં આવી છે ની ઉપર કોઈ નિયંત્રણ છે કે નહીં, તો જે નિયંત્રણ લગાડીએ છીએ સેન્સરશિપના માધ્યમથી ફિલ્મો ઉપર, એ શું અનુચ્છેદ 19(1)(a) નું ઉલ્લંઘન છે ખરું? વિચાર. હકીકતમાં ફિલ્મ દર્શાવવી, ફિલ્મ રજૂ કરવી, ફિલ્મમાં પોતાના વિચારો દુનિયા સમક્ષ રજૂ કરવાની સ્વતંત્રતા નિહિત છે, સમાવિષ્ટ છે. તો આપણે ફિલ્મ બહાર પાડી શકીએ છીએ. ભારતમાં ઘણા બધા મૂવી આવે છે, ઘણી બધી ટીવી સિરિયલ્સ આવે છે, પણ એના ઉપર જે સેન્સરશિપ છે એ અનુચ્છેદ 19(1)(a) એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે ખરું? પ્રશ્ન આ છે. તો એના માટે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ ફિલ્મ જે છે ને એ સમાજ ઉપર બહુ મોટો પ્રભાવ પાડે છે. ફિલ્મ જે છે એ સમાજ ઉપર બહુ મોટો પ્રભાવ પાડે. આના માટે બેન્ડિટ ક્વીન નામની જે ફિલ્મ આવી હતી, બેન્ડિટ ક્વીન, તમે બધાએ જોઈ હશે, મેં તો નથી જોઈ, પણ એને એ વખતે બેન્ડિટ ક્વીન માટે થઈ અને અનુચ્છેદ 19(1)(a) ની બાબતમાં કેસ થયો હતો સુપ્રીમ કોર્ટની અંદર. ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે સેન્સરશિપ જે છે એ એક વ્યાજબી નિયંત્રણ છે, ખાલી નિયંત્રણ નથી પરંતુ વ્યાજબી નિયંત્રણ છે. પ્રી સેન્સરશિપ ફિલ્મોમાં હોવી જ જોઈએ
કારણ કે ફિલ્મનો સમાજ ઉપર બહુ મોટો પ્રભાવ પડે છે અને સમાજ ઉપર બહુ મોટી અસર કરે છે. તો ફિલ્મ દર્શાવી એ અનુચ્છેદ 19(1) અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આપણો મૂળભૂત અધિકાર છે. પણ એના ઉપરની જે સેન્સરશિપ છે ફિલ્મ ઉપરની, એ જે સેન્સરશિપ છે એ એક પ્રકારનું વ્યાજબી નિયંત્રણ છે. અને આ જે વ્યાજબી નિયંત્રણ છે એ કેવી રીતે છે સેન્સરશિપના માધ્યમથી? તો કે ભાઈ કોઈ એક ચિત્રના આધારે આખી ફિલ્મ રદ ન કરી શકાય કે એના ઉપર નિયંત્રણ નથી એક દ્રશ્યના આધારે, પરંતુ આખી ફિલ્મની જે કહાની છે અને એનો જે સાર છે એ જો ખરાબ હોય, શિષ્ટાચાર કે સદાચારની વિરુદ્ધ હોય, તો જ એના ઉપર સેન્સરશિપથી તમે ફિલ્મને પ્રતિબંધિત કરી શકો છો. નહીતર તમે ફિલ્મને પ્રતિબંધિત નથી કરી શકતા. કેમ? કારણ કે ફિલ્મ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ છે. એવી જ રીતે સિરિયલનું પણ એવું જ છે મિત્રો. બીજું કે ભારતીય બંધારણની અંદર પ્રેસ એટલે કે મીડિયા, ન્યૂઝપેપર છે, ન્યૂઝ ચેનલ છે, એ પ્રેસની સ્વતંત્રતા માટે કોઈ અલગ અનુચ્છેદ નથી બનાવવામાં આવ્યો. ભારતીય બંધારણની અંતર્ગત પ્રેસની જે સ્વતંત્રતા, મીડિયાની, પત્રકારત્વ જગતની જે સ્વતંત્રતા છે એ અનુચ્છેદ 19(1) આમાં જ સમાવિષ્ટ છે. એના માટે કોઈ અલગ અનુચ્છેદ નથી. આના અંતર્ગત જ સમાવિષ્ટ છે. એટલે પત્રકારત્વ જગતનું સ્વાતંત્ર્ય, આમ કરીને તમને પ્રશ્ન પૂછે અનુચ્છેદ કેટલામો, તો અનુચ્છેદ 19(1) જ આવશે. હા, અમેરિકાની અંદર અલગ અનુચ્છેદ છે, બ્રિટનમાં છે, પણ ભારતની અંદર અલગ અનુચ્છેદ નથી. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં પ્રેસની સ્વતંત્રતા નિહિત છે. હવે તમને પ્રશ્ન થાય કે પ્રેસને શું સંપૂર્ણ સ્વતંત્રતા છે? પ્રેસ ઉપર શું કોઈ પણ પ્રકારના નિયંત્રણો નથી? તો કે ભાઈ જે કોઈ પણ ઘટના છે એ ઘટનાઓ, વિચારો ને જાણવાનો, નાગરિકને ઘટનાઓની માહિતી આપવાનો મૂળભૂત અધિકાર પ્રેસનો સ્વતંત્રતામાં સમાવિષ્ટ છે. પ્રેસની સ્વતંત્રતા એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં સમાવિષ્ટ છે. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પ્રકારની બાબત બને તો નાગરિકોને જાણવાનો અધિકાર છે અને પ્રેસને આપવાનો અધિકાર છે. એ પ્રેસની સ્વતંત્રતા છે. પણ પ્રેસ ઉપર પણ કેટલાક વ્યાજબી નિયંત્રણો છે. પ્રેસને સંપૂર્ણ સ્વતંત્રતા નથી. તો કેવા વ્યાજબી નિયંત્રણો છે? તો પ્રેસને સ્વતંત્રતા એટલે એવું નહીં કે પ્રેસ છે એ કાયદાથી વિમુક્ત રહેશે કે કાયદાથી પર રહેશે. ના, સરકારે જે કોઈ પણ કાયદા બનાવ્યા એ કાયદા મુજબ પ્રેસે પણ કામ કરવું પડશે. એક બીજી મહત્વની વસ્તુ એ કે જે કંઈ પણ પ્રકારના ટેક્સીસ કાયદા દ્વારા ગવર્મેન્ટ લાગુ કરે તો એ તમામ ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપરની જે કંપનીઓ હોય એની ટેક્સીસ ભરવા પડે. 2. 3 કે પ્રેસના કર્મચારીઓ માટેના કોઈ કાયદા બનાવે સંસદ, તો એનું પણ પાલન પ્રેસે કરવું પડે. હા, પણ મહત્વની વસ્તુ એ કે પ્રેસ ઉપર પ્રી સેન્સરશિપ ફિલ્મોની જેમ લાગુ નહીં કરી શકાય, એનું નિયંત્રણ નહીં મૂકી શકાય. મતલબ કે ફિલ્મ જે છે કોઈ પણ બને ત્યાર પછી એનું સેન્સર બોર્ડ એટલે કે સરકારશ્રીની એક સંસ્થા ચેક કરે, જોવે કે આ ફિલ્મની અંદર શું છે ને કેવું છે ને કેવી રીતે છે, પછી જ ફિલ્મ જે છે એને પ્રકાશિત કરી શકાય છે. પણ અહીંયા સમાચારોની અંદર એવું નથી. ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપર માટે એવું નથી. કારણ કે એ નિયંત્રણ પ્રેસ ઉપર નહીં મૂકી શકાય, કારણ કે એ નિયંત્રણ વ્યાજબી નિયંત્રણ નથી. નહીતર તો સરકારની વિરુદ્ધના સમાચાર હોય એ ક્યારેય બહાર જ ન આવે ને, ક્યારેય બહાર ન પડે. એટલા માટે સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ પ્રેસની સ્વતંત્રતા જે છે એ યથાવત તો જ રહી શકશે કે જો એના ઉપર પ્રી સેન્સરશિપ ન હોય. પ્રી સેન્સરશિપ ન હોય તો જ પ્રેસ છે પોતે સાચા અર્થની અંદર સ્વતંત્રતા ભોગવી શકશે. કેટલાક નિયંત્રણો છે, ટેક્સ ભરવા માટેના નિયંત્રણો છે પ્રેસ ઉપર. કર્મચારીઓ જે કોઈ પણ હોય એ કર્મચારીઓ માટે, એના હિત માટે સંસદ જે કોઈ કાયદા બનાવે એનું પાલન કરવા માટેનું નિયંત્રણ પ્રેસ ઉપર છે. પણ પ્રેસ ઉપર સેન્સરશિપનું નિયંત્રણ જે છે એ લાગુ કરી શકાતું નથી મિત્રો.
સાથે સાથે અહીંયા હવે આ પ્રશ્ન જરાક જોઈએ અને એનું વિધાન જોઈએ. તો આપણે કીધું કે ભાઈ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે બોલવાનો, ચૂપ રહેવાનો, લખીને છાપીને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર સમાવિષ્ટ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર પણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ છે. તો આ વિધાન છે એ સાચું થશે મિત્રો. બીજા વિધાનની અંદર કીધું કે અનુચ્છેદ 19(1) મુજબ બંધ કે હડતાલ પાડવાનો અધિકાર સામેલ છે. તો ના, નથી મિત્રો. બંધ કે હડતાલ પાડવું જે છે એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં નિહિત નથી, એટલે એ તમારો મૂળભૂત અધિકાર નથી મિત્રો. ત્યાર પછી ત્રીજી વાત કરી અનુચ્છેદ 19(1) માં પ્રેસની સ્વતંત્રતા, મતદાતાઓ અને ઉમેદવારોની માહિતી મેળવવાની અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો અધિકાર સામેલ છે. તો આ ત્રીજું વિધાન જે છે મિત્રો એ સાચું આવશે, કારણ કે પ્રેસની સ્વતંત્રતા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ છે. સાથે સાથે બહુ મહત્વની વાત કરી દઉં કે જેને કહી શકાય મિત્રો કે મતદાતાઓ જે છે એને ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારોની માહિતી મેળવવાનો અધિકાર અનુચ્છેદ 19(1) અંતર્ગત 1A અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં નિહિત થયેલો છે. સુપ્રીમ કોર્ટે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2004 ના કેસમાં કીધું કે ભારતના દરેક નાગરિકને પોતે કયો ઉમેદવાર પસંદ કરવો એની યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકે એના માટે દરેક ઉમેદવારોની માહિતી મેળવવાનો અધિકાર છે અને એ અધિકાર અનુચ્છેદ 19(1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ કે નિહિત છે. તો ભારતનો નાગરિક જે લોકો ચૂંટણી લડતા હોય, વિધાનસભા, લોકસભા કે પછી પંચાયતોની ચૂંટણી લડતા હોય, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી લડતા હોય, એની માહિતી ભારતના નાગરિકોને પ્રાપ્ત થવી જોઈએ. એની લાયકાત પ્રાપ્ત થવી જોઈએ, એનું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ, એની અને એના પરિવારની કુલ સંપત્તિ કેટલી છે એની માહિતી પ્રાપ્ત થવી જોઈએ, એની ઉપર કોઈ પણ પ્રકારના કોર્ટ કેસ છે કે નહીં, છે તો કયા કાયદા અંતર્ગત, કયા કાયદાના ભંગ બદલના કોર્ટ કેસ છે, એમાં એને સજા પડી છે કે નથી પડી, આવી બધી માહિતી પણ એને મળવી જોઈએ ભારતના નાગરિકોને. અને ભારતના નાગરિકોને આ અધિકાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર અંતર્ગત સમાવિષ્ટ છે. બીજું કે સરકાર સંબંધિત તથ્યો, સરકારના સંચાલન અને વહીવટ સંબંધી માહિતી ભારતના નાગરિકોને પ્રાપ્ત થવી જોઈએ, તો જ એને સાચા અર્થમાં લોકશાહી કે લોકતાંત્રિક વ્યવસ્થા કહી શકાય. એટલે સરકારની તમામ માહિતી મેળવવાનો ભારતના નાગરિકોને અધિકાર છે. રાઇટ ટુ નો અને રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અધિકાર છે. અને એટલા માટે જ મિત્રો 2005 ની અંદર ભારતના નાગરિકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત સરકારશ્રીની તથ્યાત્મક માહિતીઓ, ફેક્ટ બેઝ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો. તો આ જે કાયદો અસ્તિત્વમાં આવ્યો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, એ કાયદો અસ્તિત્વમાં આવ્યો છે અનુચ્છેદ 19(1) ના અમલીકરણ માટે, કે ભારતના નાગરિકો સરકારશ્રીની બધી માહિતી જાણી શકે. ફેક્ટ બેઝ તથ્યાત્મક સંબંધી માહિતી પ્રાપ્ત થાય છે. સરકાર જે કંઈ સંચાલન કરે, જે કંઈ વહીવટ કરે એની તથ્યાત્મક માહિતી આ કાયદા અંતર્ગત હું તમે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે આને ગુજરાતીમાં માહિતી મેળવવાનો અધિકાર કહીએ છીએ. તો ભારતના નાગરિકોને સરકારશ્રીની તમામ માહિતી પ્રાપ્ત થાય છે આના અંતર્ગત, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અંતર્ગત. હા, પણ આના કેટલાક અપવાદો બી છે, કાયદાના કેટલાક અપવાદો છે કે દેશની સુરક્ષા ને સંલગ્ન બાબત હશે કે સામાજિક અવ્યવસ્થા જોખમાય એવી કોઈ બાબત હશે, એવી માહિતી સરકારશ્રી પાસેથી નાગરિકોને નહીં પ્રાપ્ત થઈ શકે. દેશનું સાર્વભૌમત્વ જોખમાય, દેશની સુરક્ષાને લગતી માહિતી હોય, ડિફેન્સ, તો એવી માહિતી સરકારશ્રી પાસેથી ભારતના નાગરિકોને પ્રાપ્ત નહીં થઈ શકે. ભારતની સુરક્ષા સિવાયની જે કોઈ પણ માહિતી ભારતના નાગરિકોને જોતી હોય તો સરકારશ્રી માટે આપવી ફરજિયાત રહેશે આ કાયદા અંતર્ગત.
અને આવી જે સરકારશ્રીની તથ્યાત્મક માહિતી મેળવવાનો જે નાગરિકો પાસે મૂળભૂત અધિકાર છે, અધિકાર છે, મૂળભૂત અધિકાર નહીં, અધિકાર છે, એ અનુચ્છેદ 19(1)(a) અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ છે મિત્રો. અને આ જે વાત છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ને રાઈટ ટુ નો, જાણવાનો અને માહિતી મેળવવાનો અધિકાર, એના માટે સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલો અને સુપ્રીમ કોર્ટે કીધેલું ત્યાર પછી આ કાયદો અસ્તિત્વમાં આવ્યો. સંસદે ત્યાર પછી આ કાયદો બનાવ્યો. એ જે કેસ હતો એનું કેસનું ખાસ નામ યાદ રાખજો કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાથી પ્રેરાય અને આ કાયદો, આ અધિકાર નાગરિકોને સંસદ દ્વારા પ્રાપ્ત કરાવવામાં આવ્યો. તો એનું નામ છે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર, ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1985, 1985માં આ કેસ થયો હતો. ભલે કાયદો મોડો આવ્યો, 2005માં આવ્યો, અધિકાર પ્રાપ્ત થયો 2005માં, પણ આ જે કેસ હતો એ હતો મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. અને એમાં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ભારતના નાગરિકોને સરકારની તથ્યાત્મક માહિતી મેળવવાનો અને સરકારશ્રીની કાર્યવાહી અને કામગીરી જાણવાનો અધિકાર છે. એટલે આમ તો ત્યારથી જ હતો, પણ કાયદા અંતર્ગત બધી જોગવાઈ કરી અને પછી આ કાયદો અનુચ્છેદ 19(1)(a) ના માહિતી મેળવવાના અધિકારને અમલીકરણ કરવા માટે થઈ અને આ કાયદો છે એ અલગથી બનાવવામાં આવ્યો છે. બીજું કે 19(1)(a) આપણને અલગ અલગ પ્રકારની સ્વતંત્રતાઓ આપે છે. 19(1)(a) મૂળ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એના અંતર્ગત આપણે બોલવાનો, સાંભળવાનો, છાપવાનો, લખવાનો, પોતાના વિચારોને દુનિયા સમક્ષ અભિવ્યક્ત કરવાનો, ચૂપ રહેવાનો, આ બધા અધિકારો છે. ફિલ્મ પ્રદર્શિત કરવાનો, ટીવી સિરિયલ પ્રદર્શિત કરવાનો, ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપર ની અંદર પોતાના વિચારો, ઘટનાઓ ને પ્રસારિત કરવાનો, મતદાતાઓને ચૂંટણીલક્ષી ઉમેદવારોની માહિતી મેળવવાનો, સરકારશ્રીની તથ્યાત્મક માહિતી મેળવવાનો, આ બધા જ અધિકારો આપણી પાસે જે છે એ આપણને અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારથી પ્રાપ્ત છે. પણ અનુચ્છેદ 19(1)(a) ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ છે. એ નિયંત્રણો કયો અનુચ્છેદ મૂકે છે? તો કે એ નિયંત્રણો મૂકે છે મિત્રો અનુચ્છેદ 19(2). એના ઉપર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, રિસ્ટ્રિક્શન મૂકવામાં આવી. પણ નિયંત્રણો કેવા છે? વ્યાજબી. કોઈ પણ નિયંત્રણ મૂકે તો સંસદ મૂકે, પણ એ નિયંત્રણ વ્યાજબી કે ગેરવ્યાજબી એનું અર્થઘટન, એની વ્યાખ્યા કોણ કરશે? તો કે સુપ્રીમ કોર્ટ કરશે. જો ગેરવ્યાજબી નિયંત્રણો મૂકશે સંસદ, તો એવા ગેરવ્યાજબી નિયંત્રણોને ગેરબંધારણીય જાહેર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે રહેશે. એટલે અનુચ્છેદ 19(2) જે છે એ અનુચ્છેદ 19(1)(a) જે છે, અનુચ્છેદ 19(1)(a) અહીંયા બધે જે છે અનુચ્છેદ 19(1)(a) જે છે એના ઉપરના વ્યાજબી નિયંત્રણો અનુચ્છેદ 19(2) માં આપ્યા છે. હવે નિયંત્રણો ક્યાં છે અને કેવા છે જરાક એની વાત કરી દઉં. તો કે ભાઈ રાજ્યની સુરક્ષા માટે થઈ અને કોઈ વ્યક્તિ ઉશ્કેરાટ ભર્યું ભાષણ આપે, હિંસા થાય એવું કોઈ ભાષણ આપે તો એવું નહીં આપી શકાય, ઈ ગુનો બનશે. એને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન કહેવાય, એને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કહેવાય. એટલે કોઈ પણ વ્યક્તિ સામાજિક આંતરિક અશાંતિ થાય, યુદ્ધ થાય, હિંસા થાય એવું કોઈ પણ પ્રકારનું ભાષણ આપી શકશે નહીં. એ વાત જે છે એ અનુચ્છેદ 19(2) માં કરી છે. કારણ કે 19(1)(a) ઉપરના નિયંત્રણો છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવી શકો 19(1) માં કીધું, પણ કેવી રીતે ભોગવી શકશો, કઈ મર્યાદામાં રહીને ભોગવી શકશો, એની વાત મિત્રો અનુચ્છેદ 19(2) માં કરેલી છે. એટલે રાજ્યની સુરક્ષા જોખમાય, દેશની સુરક્ષા જોખમાય એવું કોઈ પણ પ્રકારનું ભાષણ, એવા વિચારો આપણે અભિવ્યક્ત કરી શકતા નથી મિત્રો. બીજું કે આપણા અન્ય દેશો સાથે, જે દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ હોય એની સાથે મૈત્રી બગડે, દોસ્તી બગડે એવા કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓ આપણે ફેલાવી શકતા નથી. એ પણ એક પ્રકારનું વાજબી નિયંત્રણ છે. તમે એવી કોઈ પણ પ્રકારના ભાષા પ્રયોગ ન કરી શકો કે જેથી કરી અને આપણા દેશને અન્ય દેશ સાથે સારા સંબંધો હોય તો એ સંબંધો બગડી જાય, એ રિલેશન્સ બગડી જાય, આંતરરાષ્ટ્રીય સંબંધો ખરાબ થઈ જાય. એવું કોઈ પણ પ્રકારનો
ભાષા પ્રયોગ કે વિચારોની અભિવ્યક્તિ આપણે કરી શકતા નથી મિત્રો. સાથે સાથે ભારત દેશની સંપ્રભુતા, ભારતનું જેને કહી શકાય કે અખંડતા જોખમાય, ભારતની સંપ્રભુતા કે ભારતની અખંડતા જોખમાય, એના માટે થઈ કોઈ પણ પ્રકારનો ભાષા પ્રયોગ કે ભાષણ આપણે આપી શકશું નહીં. મતલબ કે હું એમ કહેવા માંગુ છું કે ભારતના કોઈ વિસ્તારના લોકો અલગ દેશની માંગણી નહીં કરી શકે, કારણ કે આવી માંગણી કરવી તો તમને એમ થાય કે અમે તો માંગણી કરી શકીએ ને અનુચ્છેદ 19(1) અંતર્ગત વાણીની અભિવ્યક્તિ. ના, નહીં કરી શકાય. એના ઉપરનું એક નિયંત્રણ છે. તમે બીજું જે કઈ માંગણી કરવી કરી શકો સરકાર પાસે, પણ દેશની એકતા ને અખંડિતતા જોખમમાં મુકાય, દેશની સંપ્રભુતા જોખમમાં મુકાય એવી માંગણીઓ, એવા વિચારો તમે અભિવ્યક્ત નહીં કરી શકો. અનુચ્છેદ 19(2) વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપરનું નિયંત્રણ મૂકે છે કે ભારતનો કોઈ વિસ્તાર ને કોઈ વિસ્તારના લોકો કોઈ પણ વસ્તુના આધારે અલગ દેશની માંગણી કરે તો એને વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન કહી શકાય, કારણ કે એના ઉપર બી નિયંત્રણ છે, એનું વ્યાજબી નિયંત્રણ છે. દેશની એકતા અને અખંડિતતાથી ઉપર કોઈ વસ્તુ નથી. એથી આગળની વાત કરીએ મિત્રો, તો તમારી પાસે વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે, 100% વાત સાચી. પણ કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠા જોખમમાં મુકાય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તમે ગમે તેમ બોલશો એવું નહીં ચાલે. તો તમારી ઉપર માનહાની કે બદનક્ષીનો દાવો થઈ શકશે. તમે કોઈ પણ વ્યક્તિ વિશે જેમ તેમ બોલો, વ્યક્તિગત પ્રહારો કરી અને ખોટું એ વ્યક્તિનું ચારિત્ર કે એ વ્યક્તિને ખરાબ ચિતરવાનો તમે પ્રયત્ન કરો છો, તો એ વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પરંતુ સ્વચ્છંદતા છે. એટલે અહીંયા પણ એ બાબતનું મિત્રો નિયંત્રણ જે છે એ મૂકવામાં આવ્યું છે. બીજું કે તમે કોઈ વ્યક્તિને કાયદાનું ભંગ કરવા માટે ઉશ્કેરો, ઇન્સ્પિરેશન આપો કાયદાનો ભંગ કરવા માટે, તો એ વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, એ સ્વચ્છંદતા છે. એના ઉપર એ વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને ઉશ્કેરાટભર્યું ભાષણ આપવા માટે કે કાયદાનો ભંગ કરવા માટે પ્રેરણા નહીં આપી શકે, અને જો આપશે તો એ ગુનો બનશે. ત્યાર પછી મિત્રો ન્યાયાલયની વાત કરીએ. ન્યાયાલયની અવમાનના એ પણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપરનું એક નિયંત્રણ છે કે આપણી પાસે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એટલે આપણે ન્યાયતંત્રની વિરુદ્ધમાં બોલી શકીએ, આવું ન થઈ શકે. એ ન્યાયાલયની અવમાનના ગણાય. બે પ્રકારની અવમાનનાઓનો ઉલ્લેખ છે બંધારણમાં. એક છે દીવાની. દીવાની અવમાનના એટલે શું? તો કે ભાઈ ભારતનું ન્યાયતંત્ર, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ પ્રકારનો આદેશ કે નિર્દેશ આપે અને આદેશ કે નિર્દેશને આપણે ન માનીએ તો એ આપણે ન્યાયાલયની અવમાનના કરી કહેવાય. ન્યાયાલય જે વાત કરે એ તમે ને હું બધા માનવા માટે બંધાયેલા જ છીએ. તમે ન્યાયાલયની વિરુદ્ધમાં એ સમયે પોતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી મિત્રો, એ દીવાની. બીજું આવે ફોજદારી અવમાનના. ફોજદારી અવમાનના એટલે શું? કે તમે ન્યાયતંત્રની નિંદા કરો, ન્યાયતંત્રની ટીકા કરો, કોઈ જજ ઉપર પક્ષપાતનો આક્ષેપ કરો, એવી દરેક બાબત ન્યાયાલયની અવમાનના ગણાશે. પણ ન્યાયાલયની અવમાનના બદલ ન્યાયાલય તમને સજા પણ આપી શકે છે. એટલે ન્યાયાલયની અવમાનના પણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉપરનું એક નિયંત્રણ છે. બીજું કે તમે તમારા વિચારો અભિવ્યક્ત કરી શકો છો, તમે ફિલ્મો પ્રદર્શિત કરી શકો છો, તમે લખીને છાપીને કશી પણ વસ્તુ પ્રદર્શિત કરી શકો છો, તમારો મૂળભૂત અધિકાર છે. વાત 100% સાચી. પણ તમે અશ્લીલતા ફેલાવી શકતા નથી. અશ્લીલતા ન ફેલાવી શકો એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપરનું નિયંત્રણ છે. અશ્લીલતા નહીં ફેલાવી શકાય, અશ્લીલ વિચારોને વ્યક્ત નહીં કરી શકાય. એ વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપરનું એક નિયંત્રણ છે મિત્રો. બીજું
સૌથી મહત્વની વસ્તુ કે ખાસ કરીને કહી શકાય તો સમાજમાં અવ્યવસ્થા ફેલાય એવું કોઈ પણ કૃત્ય નહીં કરી શકો, એવું કોઈ પણ પ્રકારનું વિચારની અભિવ્યક્તિ નહીં આપી શકો કે જેને કારણે થઈ અને સમાજની અંદર અવ્યવસ્થા ફેલાય કે જેને કહી શકાય કે અરાજકતા ફેલાય, એવું કોઈ પણ પ્રકારનો વિચારો તમે અભિવ્યક્ત કરી શકતા નથી. તો અહીંયા જોયું મિત્રો આપણે કે અનુચ્છેદ 19(1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં શું શું સમાવિષ્ટ છે. અને બીજું આપણે જોયું કે અનુચ્છેદ 19(1) અંતર ઉપર કયા કયા પ્રકારના કેવા નિયંત્રણો મૂકે છે. જે નિયંત્રણો મૂકે છે એ વ્યાજબી છે અને કોઈ પણ નિયંત્રણ વ્યાજબી છે કે નહીં એ નક્કી કરશે મિત્રો અંતે સુપ્રીમ કોર્ટ. મૂકી શકે છે સંસદ, પણ નક્કી કરશે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ ગેરવ્યાજબી નિયંત્રણોને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ભારતીય બંધારણનો અનુચ્છેદ 19(1) સમજવાની ખૂબ મજા આવી હશે. જરાક વિધાનો જોઈ લઈએ મિત્રો કે વિધાનોની અંદર પહેલું વિધાન જે છે એ સાચું છે. બીજું વિધાન બંધ કે હડતાલ પાડવાનો અધિકાર અનુચ્છેદ 19(1) માં સમાવિષ્ટ છે તો ના, નથી મિત્રો. અનુચ્છેદ 19(1) ની અંદર સમાવિષ્ટ નથી. એટલે બીજું વિધાન છે એ ખોટું છે. ત્રીજું છે એ સાચું છે મિત્રો. અનુચ્છેદ 19(2) મુજબ ન્યાયાલયની અવમાનના, માનહાનિ કે અન્યને ગુનો કરવા માટે પ્રેરવા આ બાબતો અનુચ્છેદ 19(1) પરના વ્યાજબી નિયંત્રણો છે. તો આ વિધાન પણ મિત્રો સાચું છે, કારણ કે 19(2) જે છે એ 19(1) ઉપર વ્યાજબી નિયંત્રણો મૂકે છે. તો અહીંયા જોઈએ કે પહેલું, ત્રીજું અને ચોથું વિધાન છે એ સાચા છે, જ્યારે માત્ર બીજું વિધાન છે એ ખોટું છે. તો અહીંયા ઓપ્શનની અંદર આપણો જવાબ આવશે મિત્રો સી, કે પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સાચું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ફરીથી પાછા મળશું દોસ્તો આવતીકાલે સવારે 9 વાગ્યે. જય હિન્દ.